પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પેલું છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. તો ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે. ભારતીય સંસ્કૃતિની સમજ મેળવવા માટે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું પ્રશિષ્ટ ભદ્રવર્તીય માર્ગી પરંપરા, બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. બીજું જોઈએ તો લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. જો તો લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવી દેવતાઓ, દેવદેવીઓ, રમકડા, હથિયાર વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. ત્રીજું છે આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો. તો આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તો આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડા, દેવ મૂર્તિઓ વગેરે બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં રહેતા ભીલ ગરાસિયા આદિવાસીઓ પોતાના દેવને માટીના ઘોડાઓ ચડાવે છે. આ ઘોડાઓના તેઓ જીવતા ઘોડાઓ જેટલું માન સન્માન આપે છે. ગુજરાતમાં લગભગ બધી જગ્યાએ આદિવાસીઓ પોતાના દેવી દેવતાઓને ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ કે મહિલાની માટીની મૂર્તિ ચડાવે છે. આ પ્રથા ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા આદિવાસીઓમાં સૌથી વધુ જોવા મળે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે. તેઓ ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા જોવા મળે છે. ચોથું, મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. તો ભારતમાં મુસ્લિમો કુલ વસ્તીના 14.23% છે. ભારતના બધા રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી છે. ભારતીય મુસ્લિમો 2 સમુદાયમાં વહેંચાયેલા છે. પેલું છે સુન્ની અને બીજું શિયા. ભારતમાં શિયા મુસ્લિમોની સરખામણીમાં સુન્ની મુસ્લિમોની સંખ્યા વધુ છે. ઇસ્લામ ધર્મ અનુસાર ઈશ્વર એક છે. તેને જીવન સોંપી દેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ઇસ્લામ એ ઈશ્વર પ્રત્યેનું વ્યક્તિનું આત્મસમર્પણ છે. ઈશ્વરને અરબી ભાષામાં અલ્લાહ કહે છે. ઇસ્લામ ધર્મનું મુખ્ય ધર્મ કુરાન એ શરીફે છે. ઇબ્રાહિમ નામના ફિરિશ્તા દ્વારા મોહમ્મદ પયગંબર પર ખુદાએ મોકલેલા સંદેશાઓનો કુરાનમાં સંગ્રહ છે. આ ગ્રંથમાં ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો તથા અલ્લાહના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મુસ્લિમો આ ગ્રંથ પ્રત્યે માન અને આદર ભાવની લાગણી વ્યક્ત કરવા તેની પાછળ શરીફ વિશેષણ લગાડે છે અને તેને કુરાન શરીફ કહે છે. મુસ્લિમોની માન્યતા અનુસાર કુરાન શરીફ ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ છે. મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં દૈનિક નમાઝ, રોજા અને હજ મુજબ મુખ્ય છે. પેલું છે દૈનિક નમાઝ. તો નમાઝ એટલે ખુદાની બંદગી કે પ્રાર્થના. દરેક પુખ્ત વયના મુસ્લિમ માટે દિવસમાં 5 વખત નમાઝ અદા કરવાનું ફરજિયાત છે. નમાઝ પહેલાં હાથ, પગ, મોં વગેરે પાણીથી ધોઈ સ્વસ્થ કરવાનો આદેશ છે. એને વ્રજ કહે છે. બીજું છે રોજા. રોજા એટલે ઉપવાસ. દરેક મુસ્લિમે રમઝાનના માસમાં રોજા રાખવાનું ફરમાન છે. રમઝાન મુસ્લિમોનો સૌથી પવિત્ર મહિનો છે. આ માસમાં મુસ્લિમ મહિલા અને પુરુષ સવારથી સાંજ સુધી આત્મશુદ્ધિ માટે રોજા એટલે કે ઉપવાસ કરે છે. રોજા દરમિયાન વ્યક્તિએ પોતાના મનમાં વિકારો પર કાબૂ રાખવાનો હોય છે અને અલ્લાહની પ્રાર્થના કરવાની હોય છે. રમઝાન માસના 29મા કે 30મા દિવસે ચંદ્ર દર્શન પછી રમઝાન ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. બધા મુસ્લિમો સામૂહિક પ્રાર્થના માટે મસ્જિદમાં જાય છે. ત્રીજું છે હજ. મક્કાની યાત્રાને હજ કહેવામાં આવે છે. હજને ઇસ્લામ ધર્મમાં સર્વશ્રેષ્ઠ યાત્રા માનવામાં આવે છે. દરેક મુસ્લિમે જિંદગીમાં એકવાર મક્કાની યાત્રા કરવી જોઈએ, કેમ કે તે મહમ્મદ સાહેબની જન્મભૂમિ છે. મક્કામાં આવેલા પવિત્ર કાબાના પથ્થરમાં દર્શન કરવાથી હજ થાય છે, મુક્તિ મળે છે. જે વ્યક્તિ ભક્તિ અને સદભાવનાથી હજ કરે છે તેને પાપમાંથી. મુસ્લિમોએ જન્મથી જ મૃત્યુ સુધી શરીયતના નિયમોનું પાલન કુરાનમાં છે કરવાનું હોય છે. શરીયત સર્વમાન્ય માર્ગ છે. શરીયતના મૂળ તત્વો. ઇસ્લામની મુખ્ય ધાર્મિક વિવિધતાઓમાં તૌહીદ, નમાઝ, રોજા, જકાત અને હજનો સમાવેશ થાય છે. ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર આવકનો અમુક ભાગ ફરજિયાત દાન સ્વરૂપે આપવાનો હોય છે. બધી મુસ્લિમ ધાર્મિક બાબતો, લગ્ન અને અન્ય ઉત્સવોની ઉજવણી હિજરી પંચાંગ અનુસાર કરવામાં આવે છે. મુસ્લિમોનું નવું વર્ષ મુહર્રમથી શરૂ થાય છે. રમઝાન ઈદ, બકરી ઈદ, મોહરમ વગેરે મુસ્લિમોનો પવિત્ર તહેવારો છે. ગુજરાતમાં મુસ્લિમો કુલ વસ્તીના 9.67% છે. પારસી સમુદાયની સમજૂતી આપો. તો ભારતમાં પારસીઓનો સમુદાય નાનો છે. પારસી શબ્દ પારસી ભાષા અને સંસ્કૃત સાથે સંબંધ ધરાવે છે. પારસીઓ ભારતમાં 10મી સદીમાં ઈરાનમાંથી આવીને વસ્યા છે. હિન્દુ પ્રજા સાથે આ પારસી પ્રજા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે. એક જુદો ધર્મ પાળતી આ પ્રજા સૌકોથી કસાય સંઘર્ષ વિના ભારતની અન્ય પ્રજાઓ સાથે વસવાટ કરી રહી છે. જરથોસ્ત્રી ધર્મ પારસી પ્રજાનો ધર્મ છે. આ ધર્મના સ્થાપકનું નામ પવિત્ર ઝરથુસ્ટ્ર છે.
જરથુસ્ત્રી ધર્મ પુસ્તક અવેસ્તા છે. પારસીઓ એક જ ઈશ્વરમાં માને છે અને તે અહર મઝદના નામે ઓળખાય છે. જરથુસ્ત્રી ધર્મમાં અહર મઝદના પ્રતીક અગ્નિ એટલે કે આતશનું અત્યંત મહત્વનું સ્થાન છે. પારસીઓમાં કસ્તી પહેરવાનો ધાર્મિક રિવાજ છે. પારસીઓ પવિત્ર અગ્નિ પૂજા કરે છે. તેમના ધર્મસ્થાનને અગિયારી કહે છે. પારસીઓના 3 ધાર્મિક સૂત્રો છે. પહેલું હુંત એટલે કે સારા વિચારો, બીજું હુક્ત એટલે સારા શબ્દો અને ત્રીજું હુવસ્ત એટલે સારા કર્મો. ખોરદાદ સાલ, પતેતી, જમશેદી, નવરોઝ વગેરે તેમના તહેવારો છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પારસીઓ વર્ષવાત કરે છે. ભારતમાં ઔદ્યોગિક વિકાસમાં દાદાભાઈ નવરોજી, બહેરામજી મલબારી, જમશેદી તાતા વગેરે પારસીઓને મહત્વની ભૂમિકા ભજવી છે. ચોથું છે નીચેના પ્રશ્નો એક જ વાક્યમાં જવાબ આપો. તો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિકતા, જીવનની રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બીજું છે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટતા જણાવો. તો આદિવાસી સંસ્કૃતિના કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે. તો પહેલું માધ્યમ, બીજું સાધનો, ત્રીજું પ્રક્રિયા, ચોથું ઉપયોગ, પાંચમું શિક્ષણ, છઠ્ઠું જીવન તત્વ, સાતમું સાતત્ય, આઠમું સહવાણી, નવમું વિજ્ઞાન વગેરે. ચોથું છે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો 3 સિદ્ધાંતો છે. પહેલું ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તીમાં શ્રદ્ધા અને વિશ્વાસ, બીજું સેવા તથા ત્રીજું પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. પાંચમું છે શીખ ધર્મના 5 ક કોને કહેવાય છે? તો પહેલો કેશ, બીજું કદ્દો, ત્રીજું કંડું, ચોથું સ્પચ અને પાંચમું છે કીર્પાણોનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. સમય જતાં તેમાં નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભારતીય સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. પાંચમું છે નીચેના જે પ્રશ્નો છે એના વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર આપો. પહેલું, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો એ વિવિધતામાં એકતા. બીજું, ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? તો એ વૈશ્વિક. ત્રીજું, લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો સી સહિયારું. ચોથું, લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો બી મૌખિક. પાંચમું, આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો ડી આપેલ તમામના જીવન રીતિના, માન્યતાના, રિવાજોના 3નો સમાવેશ થાય છે. છઠ્ઠું, ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો એ કલમ 25. સાતમું છે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો બી અવેસ્તા. આઠમું, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? તો આદિવાસી. નવમું, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો એ કૃષિ. 10મું, ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? તો બી 17.17%. અહીંયા આખું સ્વાધ્યાય આપણું પૂરું થાય છે.